શ્રી ગણેશાય નમઃ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જાણશું કે 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિ છે, જે આપણે બધા જાણીએ છીએ। પણ ખાસ વાત એ છે કે 22 વર્ષ બાદ મકર સંક્રાંતિ અને એકાદશી એકસાથે આવી રહ્યા છે। સત્તિલા એકાદશી ભગવાન નારાયણને ખૂબ પ્રિય હોય છે। આ એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિનું પૂજન કરીને સૂર્યનારાયણ દેવનું પૂજન કરવામાં આવે અને શનિદેવની આરાધના પણ કરી શકાય છે, જેથી ભક્તો પોતાની મનની ઈચ્છા પૂર્ણ કરી શકે છે। આજે શું કરવું અને શું ન કરવું તે આ શુભ સંયોગમાં ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે। આવી રહ્યો છે ત્યારે આ દિવસે આપણે એવા કયા શુભ કામ કરીએ કે જેથી આપણું જીવન ફળદાયી બને। આ અક્ષય ફળ મેળવવા માટે આ શુભ સંયોગ મકર સંક્રાંતિ અને સત્તિલા એકાદશી જેવા દિવસ પર આપણે કેવી રીતે લાભ લઈ શકીએ કે જેથી આપણું કલ્યાણ થાય અને આપણા પિતૃ દેવતાઓ પણ ખુશ રહે અને ભગવાન શ્રીહરિની કૃપા મળી રહે એ વિશે જાણશું। જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો। આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયોની જાણકારી તમને તરત મળી રહે। આભાર। ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। સૂર્યનારાયણ દેવની જય। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને સૂર્યનારાયણ દેવના સાક્ષાત રૂપમાં બતાવ્યા છે। સૂર્યપૂજન કરવાથી ભગવાન નારાયણની કૃપા આપણને તરત મળી જાય છે, તે તો આપણે સૌ જાણીએ છીએ। આજે મકર સંક્રાંતિ છે અને સત્તિલા એકાદશીનો શુભ સંયોગ છે, જે 22 વર્ષમાં એકવાર થાય છે। આ દિવસે આપણે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીને સૂર્યનારાયણ દેવની કૃપા મેળવી શકીએ છીએ। આ દુર્લભ સંયોગ છેલ્લે 2003માં થયો હતો અને હવે 2026માં ફરીથી આવી રહ્યો છે। એકાદશી અને મકર સંક્રાંતિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે। આજે કરેલું દાન, પુણ્ય, પૂજાપાઠનું 1000 ગણું ફળ મળે છે। 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3 વાગ્યે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરીને પોતાના પુત્ર શનિદેવની રાશિમાં જશે અને એ સાથે મહાપુણ્યકાળની શરૂઆત થશે। મકર સંક્રાંતિની સાથે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરશે, એટલે કે શુભ પરિણામ આપનાર ગ્રહો સારા લાભ લાવશે। આ દિવસથી શુભ કાર્ય શરૂ થશે, જે અત્યાર સુધી બંધ અથવા રોકાયા હતા। સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવતાઓનો પણ આશીર્વાદ મળે છે। દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થાય એ માટે આ ઉત્તરાયણનું તહેવાર ઉત્સાહથી ઉજવાય છે। શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંકેત છે, કેમ કે આ દિવસે રાત ઓછી થાય છે અને દિવસ લાંબો થાય છે। આ ખાસ દિવસે ગંગા સાફ કરવાનું ખાસ મહત્વ છે। જો સ્નાન ન કરી શકાય તો ગંગાજીનું ધ્યાન કરીને ઘરમાં પણ સ્નાન જેવી પવિત્રતા મેળવી શકાય છે। અને જો ગંગા કિનારે હોઈએ તો ગંગાજીનું પૂજન કરવું ખાસ મનાય છે। ગંગાજીના પવિત્ર જલથી થોડી છાંટો કરવાથી પણ સ્નાન જેટલું પુણ્ય મળે છે। માન્યતા છે કે આ પવિત્ર જ્યારે અવસર મળે ત્યારે દેવી દેવતા જે સ્થળ પર મળે છે તે ત્રિવેણી સંગમ હોય છે, જેમ કે પ્રયાગરાજમાં। ત્યાં મેળો પણ લાગે છે। પરંપરા એવી છે કે સ્નાન પછી તલ, ગોળ, ચોખા અને અડદનું દાન કરવામાં આવે છે, કારણ કે આજે શનિ પૂજા પણ ખાસ માનવામાં આવે છે। શનિદેવ સાથે જે ધાતુ જોડાય છે, જેમ કે લોખંડ, તેનું પણ દાન કરવું શુભ માનાય છે। સામાન્ય રીતે લોખંડનું દાન આપણે અમાવસ્યાને સિવાય ક્યારેય કરતું નથી, પણ આજનો દિવસ એવો છે કે સૂર્ય પૂજા કરીને સૂર્યનારાયણની જે ધાતુ છે તે તાંબુ અને શનિદેવની ધાતુ લોખંડ બંનેનું દાન કરવામાં આવે છે। આ દિવસ ખીચડીનું પણ પર્વ છે, જેમાં આખું સપ્તધાનનો ખીચડો બનાવાય છે। હોય છે ઘઉં, અડદ, મગ, જુવાર, બાજરી, ચોખા, મસૂરની દાળ, આ રીતે 7 ધાન લઈને રાત્રે પલાળીને જ્યારે મકર સંક્રાંતિ હોય ત્યારે ખીચડો બનાવીને તેમાં ઘી ઉમેરીને ખાય છે, જેનાથી આરોગ્યમાં વધારો થાય છે। સાથે ગોળ અને તલનો પણ આહાર થાય છે। ગોળ અને તલની ચીકી, લાડુ, મમરાના લાડુ બનાવીને આરોગ્ય માટે સારું માનવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે। આ સાથે ખાસ ફળની પણ પ્રાપ્તિ થાય છે। આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું શુભ ગણાય છે। પિતૃઓને મોક્ષ મળે છે,
કારણ કે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો. તેમની આત્મા ભગવાન શ્રીહરિ સાથે મળી ગઈ હતી, એટલે મોક્ષની ઈચ્છાવાળી વ્યક્તિ આજે પિતૃનું તર્પણ પણ કરે છે, જેથી પિતૃના આશીર્વાદથી તેનું ઘર, જીવન અને આરોગ્ય, સૌભાગ્યથી ભરપૂર રહે અને જીવન અને મૃત્યુ બંને સફળ બને. પિતૃ તરફથી આવા આશીર્વાદ મળે. નિરોગી અને સ્વસ્થ જીવન માટે આજનો દિવસ ઔષધિરૂપ છે. આ પર્વ પર ધાર્મિક વિશ્વાસના પ્રતીક તરીકે જે ખેડૂત ભાઈઓ છે, તેઓ નવા પાકને પણ ભગવાનને અર્પણ કરે છે, જે નવી ઊર્જાનું પણ પ્રતીક છે. આજે સૂર્યનારાયણ દેવની ઉપાસના અને પરોપકારનો ઉત્સવ મનાવાય છે. સમાજ પ્રત્યે જે જવાબદારી છે, તેના પ્રતીક રૂપે પણ આ મકર. આજે સંક્રાંતિનો ઉત્સવ છે અને પતંગ ઉત્સવ પણ છે. પતંગ ચગાવતા વેળાએ પોતાનું અને પશુ પક્ષીનું ધ્યાન રાખવું જરૂરી છે, બીજાનું નુકસાન ન થાય તે પણ જોખવું. આ દિવસ શુભ છે, પુણ્ય મેળવવાનો છે, પાપ નહીં. આજે એકાદશી પણ છે, જે ભગવાન નારાયણને ખૂબ જ ગમતી એકાદશી છે, જેને સટ્ટિલા એકાદશી કહે છે. આ દિવસે 6 રીતે તલનું દાન અને સેવન કરવામાં આવે છે, અને તલનો ઉપયોગ થાય છે. આથી આ એકાદશીને સટ્ટિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. નારાયણના જે ભક્તો પૂજા કરે છે, અર્ચના કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તલનું દાન કરે છે, તેમને પર ભગવાન શ્રીહરિની કૃપા હંમેશા રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શુભ દિવસ અને અવસર જે 22 વર્ષ પછી આવ્યો છે, ત્યારે આપણે ભગવાન મહાદેવને કેમ ભૂલી જઈએ? જે શનિદેવના ગુરુ છે, દેવોના દેવ મહાદેવની આજે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ છે. દીપદાન કરવું પણ ખૂબ શુભ છે. અને ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રીકૃષ્ણ શનિદેવના ઇષ્ટ દેવતા છે, તેથી આ શુભ સંયોગ ઘણા શુભ અવસર સાથે આવી રહ્યો છે, જેમાં પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. ભગવાન નારાયણની પૂજા કરવાથી શનિદેવની પણ કૃપા આપોઆપ મળી જશે, કારણ કે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના ખૂબ જ ઘનિષ્ઠ ભક્ત છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ મેળવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે તેમને પોતાનું એક નામ, કૃષ્ણ એટલે કે શ્યામ, આપ્યું હતું, જે શનિદેવનું નામ પણ છે. એટલો પ્રિય હતા શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણને. જેમ ભગવાન શ્રીકૃષ્ણે ભગવાન નારાયણને અધિક માસ માટે પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું છે, તેમ જ રીતે શનિદેવ સાથે પણ છે. એટલે શનિદેવની કૃપા મેળવવી ખૂબ શુભ ગણાય છે. આજના શુભ અવસરે સાથે જ શનિદેવના ગુરુ છે તે છે મહાદેવ. મહાદેવની ભક્તિ અને પ્રાર્થના કરીને ભક્તો મોક્ષફળ મેળવી શકે છે. આજે ભગવાન મહાદેવની પૂજા કેવી રીતે કરવી? તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ કપડાં પહેરીને શિવમંદિરમાં જઈને ભગવાન મહાદેવની ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંગાજલ અને શુદ્ધ પાણીથી અભિષેક કરીને પ્રાર્થના કરવી. આમ કરીને ભગવાન મહાદેવની કૃપા મળી શકે છે. આજે ઉત્તરાયણ છે અને સૂર્ય ઉત્તર દિશામાં છે, ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાથી જીવનની તમામ બીમારીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. કહેવાય છે કે આજે મહાદેવને કાળા તલથી પૂજન કરવાથી શનિ સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જે કાંઈ સાડાસાતી કે ઢૈયાનો પ્રભાવ હોય છે, તે ગોળ અને ગંગાજળથી અભિષેક કરવાથી દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા મળે છે અને કાચું દૂધ અને મધથી અભિષેક કરવાથી જીવનમાં શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે. અક્ષત એટલે કે ચોખા વડે મહાદેવનું અભિષેક કરવાથી ઘરમાં ધન ધાન્ય ભરેલું રહે છે. મકર સંક્રાંતિના શુભ અવસર પર દીપદાનનું પણ બહોળું મહત્વ છે. ઘરના મંદિર પાસે, મેઇન દરવાજા પાસે અને શિવાલયમાં જઈને દીપદાન કરવાથી જીવનમાં ઉજાસ અને આરોગ્ય સૌભાગ્ય જળવાય છે. આજે અમુક ઉપાય કરવા જોઈએ. જેમ કે દીપદાનનું ઘણું મહત્વ છે. જ્યારે પણ સૂર્યનારાયણ દેવ અને શનિદેવનો ઉત્સવ મનાવીએ, એકાદશીનો ઉત્સવ મનાવીએ ત્યારે દીપ પ્રગટાવવાનો ખાસ મહત્વ હોય છે. એ માટે આજે મુખ્ય દરવાજા ઉપર દીપ પ્રગટાવવો જોઈએ. માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે, સકારાત્મક ઉર્જા ઘરમાં બને છે અને ખુશહાલી પણ આવે છે. આજે ઘરના ઈશાન ખૂણો, જે પૂર્વ અને ઉત્તર ખૂણો હોય ત્યાં અખંડ દીવો પ્રગટાવવો જોઈએ, જેથી ઘરના સભ્યોનું જીવન પ્રકાશિત રહે, બુદ્ધિ તેજસ્વી થાય, કેરિયરમાં અવરોધ દૂર થાય અને આ દીવો પ્રગટાવવાથી આપણા ઇષ્ટદેવતાની કૃપા મળે. પણ ઘણા ભક્તો કુળદેવીના નામનો દીવો પ્રગટાવી શકે છે, અને રસોડામાં પણ દીવો લગાવવો જોઈએ,
જ્યાં અન્નપૂર્ણા માતાજી વસે છે અને જ્યાંથી આપણે તંદુરસ્તી અને પોષણ મળે છે. એવા રસોડામાં દીવો લગાવવાથી અન્નદાનમાં ક્યારેય કમી નથી રહેતી. આજે એકાદશી પણ છે, તેથી તુલસી પાસે સવારે અને સાંજે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આથી ભગવાન નારાયણ અને લક્ષ્મીદેવીની કૃપા મળે છે. કુંડળીમાં બધા ગ્રહદોષ અને બાધાઓ શાંત થાય છે. આ ઉપરાંત આજે છત પર અથવા આંગણામાં કે ગેલેરીમાં સૂર્યનારાયણ દેવના નામનો દીવો પ્રગટાવવો જોઈએ. સવારે એક દીવો બોલવો જોઈએ જેથી આકાશના દેવતા આપણા પર કૃપા રાખે અને ઘર પર પણ કૃપા રહે, ધન દૌલત અને સારા આરોગ્ય મળે. તે ઉપરાંત તલના તેલનો દીવો પણ બહુ જ મહત્વનો છે. સૂર્યનારાયણ દેવ કે બીજા દેવતાઓ માટે પણ તલનો દીવો લગાવી શકાય છે. ઘીનો દીવો પણ ચાલે. ઘરના મંદિરમાં પણ આ બધું કરી શકાય છે. શનિદેવ માટે પીપળાના વૃક્ષની નીચે દીવો લગાવવો શુભ માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી સરસોના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને શનિદેવની શિલાનું પૂજન પણ થાય છે. આંકડાના ફૂલો અને પાનોથી બનાવેલી માળા ભગવાન શનિદેવને અર્પણ કરવામાં આવે છે. ભાઈઓ, તમે પણ આ રીતે સમર્પિત કરી શકો છો. બહેનો, પૂજારી મારફતે શનિદેવની પૂજા કરી શકો છો, દીપદાન કરી શકો છો અને ભગવાન શનિદેવને પ્રિય એવા મંત્રોનું જપ પણ કરી શકો છો. આજે જરૂરિયાતમંદોને દાન કરવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, પશુ પંખીઓને દાણા આપવાની વ્યવસ્થા કરવી, ખાસ કરીને નંદીશ્વર અને ગાય માતાની વિશેષ પૂજ આ કરવી. જે આપણા સામે હોય, જે આપણા નજીક હોય તેને દાન પુણ્ય વેલું બની જાય છે. પણ આખા જગતનું કલ્યાણ કરવા માટે આપણે પ્રાર્થના પણ કરી શકીએ છીએ ઈશ્વરને, જેથી સર્વત્ર શાંતિ રહે, આપણું મંગળ થાય અને બીજાનું પણ. આ ભાવના સાથે આ મકર સંક્રાંતિ અને સટતિલાના એકાદશીનો જે સંયોગ થવા જઈ રહ્યો છે, તેમાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને સૂર્યનારાયણની ઉપાસના કરીએ. સૂર્યદેવને તાંબાના લોટામાં પાણી લઈને એક ચપટી કંકુ, એક ચપટી ચોખા અને એક નાનકડી ગોળની ગાંગડી ઉમેરીને સૂર્યદેવને અર્થી આપીએ અને ગાયત્રી મંત્રનો જપ જરૂર કરીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે પરમપિતા પરમાત્મા, મારી બુદ્ધિને સારા માર્ગ પર દોરી લેજો, આરોગ્ય અને ખુશહાલી આપજો, ભુક્તિ અને અંતે મુક્તિ પણ આપજો. આ રીતે પ્રાર્થના કરીને પરમપિતા પરમાત્માની આરાધના થાય છે. મિત્રો, મને આશા છે ખૂબ જ સારું લાગી ગયું હશે આ વિડિયો. સાંભળવા માટે બધા ધન્યવાદ. મારા જય શ્રી કૃષ્ણ.